નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું અમારી આ યુટ્યુબ ચેનલમાં। મિત્રો, આજે અમે તમને બતાવીશું કે રોજ સવારે નહાતી વખતે કયા મંત્રનો જાપ કરવો જોઈએ કે જેનાથી તમને તમારા જીવનમાં સારા પરિણામ અને સફળતા મળવા લાગે અને તમારા જીવનમાં કોઈ પણ પ્રકારની સમસ્યા ન રહે। મિત્રો, તમે રાત દિવસ મહેનત તો કરો છો અને વ્યક્તિ મહેનત પણ એટલા માટે કરે છે કે તેના જીવનમાં તેને સફળતા પ્રાપ્ત થાય, પરંતુ તે વ્યક્તિ જીવનમાં સફળ થતો નથી, તેની પાસે ધન આવતું નથી અને વ્યક્તિ જેટલી મહેનત કરે છે તેનું ફળ તેને મળતું નથી। અને આપણે હંમેશા એ ચિંતામાં રહીએ છીએ કે મારી સાથે આવું કેમ થઈ રહ્યું છે અને મારી મહેનતનું ફળ મને કેમ નથી મળતું। અને ઘણીવાર એવું પણ થાય છે કે તમારા ઘરમાં ધન તો આવે છે પણ તમને માનસિક શાંતિ મળતી ન હોય અને તમે ટેન્શનમાં રહો છો અને કોઈ પણ પ્રકારની ચિંતામાં રહો છો। તમારા ઘરમાં લડાઈ ઝઘડા ચાલી રહ્યા હોય અને તમારા કાર્યમાં તમને સફળતા મળતી ન હોય અને તમારું બાળક પણ તમારી કોઈ પણ વાત માનતું ન હોય। આ બધી જ વસ્તુ તમારા જીવનમાં ગરીબી આવવાનો સંકેત આપે છે। મિત્રો, વ્યક્તિ હંમેશા સકારાત્મક ઉર્જા અને નકારાત્મક ઉર્જાની વચ્ચે ઘેરાયેલો રહે છે। હવે તે વ્યક્તિ ઉપર નિર્ભર કરે છે કે તે કઈ ઉર્જાને સકારાત્મક લે છે અને કઈ ઉર્જાને નકારાત્મકતા તરીકે જુએ છે। ઘણીવાર એવું થાય છે કે તમે ગમે તેટલા સાચા હોય પરંતુ સામેવાળા વ્યક્તિ તમારા વિશે તેના મનમાં શું વિચારે છે તે વ્યક્તિની સોચ ઉપર નિર્ભર કરે છે। ઘણીવાર આપણને એવા વ્યક્તિ મળી જાય છે જે ક્યારેય તેના માટે અને બીજા માટે સારું વિચારતા નથી અને હંમેશા ખોટો વિચાર અને નકારાત્મક વાતોને લઈને આવે છે। તેવા વ્યક્તિને મળીને આપણું મન પણ નકારાત્મક થઈ જાય છે। આ બધી જ વસ્તુઓથી બચવા માટે સવારે નહાતી વખતે જો તમે આ મંત્રનો જાપ કરશો તો તમને ખૂબ જ લાભ થશે અને તમારા જીવનમાંથી તમામ મુશ્કેલીઓ દૂર થઈ જશે। જીવનમાં ચાલી રહેલી પૈસાની તંગી આ એક મંત્રના જાપથી દૂર થઈ જશે અને તમારા જીવનમાં ધનનું નિરંતર આગમન શરૂ થશે। મિત્રો, નકારાત્મક ઉર્જા નાહવાથી દૂર થઈ જાય છે અને પાણીની અંદર એટલી શક્તિ હોય છે કે જે નકારાત્મક ઉર્જાને બહાર કરી દે છે અને તમારા જીવનમાં સકારાત્મક ઉર્જાને લઈને આવે છે। જ્યારે પણ આપણે ઘરની બહાર જઈએ છીએ તો ઘણા પ્રકારની નકારાત્મક ઉર્જા અને સકારાત્મક ઉર્જાનો આપણે સામનો કરવો પડે છે। સૌથી પહેલા તમારે તમારા મનની અંદર નકારાત્મક વિચારો કરવાના નથી। ઘણીવાર તમે એવા વ્યક્તિને મળો છો જે હંમેશા નેગેટિવ જ વિચારે છે અને તે વ્યક્તિ જીવનમાં ક્યારેય પણ આગળ વધી શકતો નથી, તો તમારે તેની સાથે વાત પણ ન કરવી જોઈએ। તો મિત્રો, હવે વાત કરીએ કે નહાતી વખતે તમારે શું કરવું જોઈએ અને કયા મંત્રનો જાપ કરવો જોઈએ જેનાથી તમારા જીવનમાં તમને ફાયદો થવા લાગે અને જીવનમાં ચાલી રહેલી પૈસાની તંગી દૂર થાય। તો મિત્રો, આ મંત્રનો જાપ તમારે સવારે નહાતી વખતે કરવાનો છે। આ મહાદેવનો મંત્ર છે। મિત્રો, હવે તમારે શું કરવાનું છે કે જ્યારે પણ તમે નાહવા બેસો છો અને જેટલી વાર તમે તમારી ઉપર પાણી નાખો છો તેટલી વાર તમારે આ મંત્રનો જાપ કરવાનો છે। મંત્ર આ પ્રમાણે છે, ધ્યાનથી સાંભળજો। ઓમ ક્લીન કાંતિવિલાય નમઃ, ઓમ ક્લીન કાંતિવિલાય નમઃ, ઓમ ક્લીન કાંતિવિલાય નમઃ। આ મંત્રનો જાપ કરવાનો છે। તમે જેટલો વધારે આ મંત્રને બોલો છો તેટલી જ વધારે તમારા જીવનમાં સકારાત્મક ઉર્જા આવે છે અને તમે જ્યાં પણ જાઓ છો ત્યાં તમારો વિજય થાય છે। આ મંત્ર ભોલેનાથનો ચમત્કારિક મંત્ર છે। અને મિત્રો, જો તમે અઘરો મંત્ર બોલી ન શકતા હોય અને નહાતી વખતે સરળ મંત્ર બોલો છો તો ભોલેનાથ સિવાય બીજા કોઈ પાસે એવી શક્તિ નથી જે તમારા ખોટા કામોને સુધારી શકે અને તમારી આજુબાજુ રહેલી ખરાબ શક્તિઓને ભસ્મ કરી શકે। આટલી બધી પ્રભાવશાળી શક્તિ ભોલેનાથની અંદર હોય છે। એટલા માટે તમારે ભોલેનાથનો સરળ મંત્ર પણ બોલવો જોઈએ। મંત્ર આ પ્રકારે છે, ઓમ નમઃ શિવાય, ઓમ નમઃ શિવાય,
આ મંત્રનો જાપ કરવો જોઈએ. જો તમે આ મંત્રનો જાપ કરો છો તો તમારું મોટામાં મોટું કામ પણ ચૂટકીભરમાં થઈ જશે. હવે મિત્રો, જો તમારા જીવનમાં ધન પ્રાપ્તિના યોગ ઘણા લાંબા સમયથી બની રહ્યા ન હોય અને તમારી ઈચ્છા હોય કે તમારા જીવનમાં ધન પ્રાપ્તિના યોગ બને અને તમારા ઘરમાં પણ માતા લક્ષ્મીજીનું આગમન થાય, તો નહાતી વખતે તમારે પાણીમાં લીમડાના પાન નાખવા જોઈએ અને એક લવિંગ સળગાવીને તે નહાવાના પાણીમાં નાખવાનું છે. મિત્રો, આનાથી તમારા જીવનમાં ચાલી રહેલી ધન સંબંધિત તમામ પ્રકારની સમસ્યાઓ અને પરેશાનીઓ દૂર થશે અને તમારા જીવનમાં ધનનું નિરંતર આગમન શરૂ થશે. તમને ધન કમાવાના નવા નવા સ્ત્રોત મળશે. ભોલેનાથની કૃપાથી અચાનકથી તમને કોઈ મોટો ધનલાભ પણ પ્રાપ્ત થઈ શકે છે અને લીમડાના પાણીથી નહાવાથી શરીરની અંદર રહેલી નકારાત્મક ઉર્જાઓ દૂર થશે અને હંમેશા તમે સકારાત્મક ઉર્જાથી ભરપૂર રહેશો, જેના કારણે તમારું મન શાંત રહેશે અને તમે કોઈ પણ કાર્યને સહેલાઈથી પૂર્ણ કરી શકશો. ખૂબ જ ઝડપથી તમે કોઈ પણ કાર્યને પાર કરી શકશો, જેથી દરેક ક્ષેત્રમાં તમને સફળતા જ મળશે. હવે મિત્રો, જો તમારા જીવનમાં પિતૃદોષ ચાલી રહ્યો હોય અને તમે પિતૃદોષ દૂર કરીને પિતૃઓના આશીર્વાદ મેળવવા માંગતા હોય અને બધા જ દેવી દેવતાઓને પ્રસન્ન કરવા માંગતા હોય, સાથે જ જો તમે એવું ઈચ્છો છો કે તમને જીવનમાં તમારા ઈષ્ટદેવના આશીર્વાદ પ્રાપ્ત થાય, તે માટે તમે જે પાણીથી સવારે સ્નાન કરો છો તે પાણીમાં થોડું ગંગાજળ નાખવું જોઈએ, જેનાથી તમારી આજુબાજુની નકારાત્મક ઉર્જા સકારાત્મક ઉર્જામાં બદલી જાય. અને મિત્રો, જો તમે દરરોજ ગંગાજળથી સ્નાન કરો છો તો તમારા મનમાં હંમેશા સકારાત્મક વિચારો જ આવશે અને તમે ધારેલા દરેક કાર્યોમાં તમને સફળતા મળશે. મિત્રો, જો તમારા જીવનમાં શનિની સાઢેસાતી ચાલતી હોય અને તમારાથી કોઈ જાણતા કે અજાણતા મોટું પાપ થઈ ગયું હોય, તો તેનાથી મુક્તિ મેળવવા માટે શનિવારના દિવસે જ્યારે પણ તમે સ્નાન કરો છો ત્યારે તે પાણીમાં થોડું સરસોનું તેલ નાખવું જોઈએ, અથવા તો તમે નહાવાના પાણીમાં કાળા તલ નાખીને પણ સ્નાન કરી શકો છો. આ બેમાંથી કોઈ પણ એક વસ્તુ નાખીને જો તમે શનિવારના દિવસે સ્નાન કરો છો તો ભગવાન શનિદેવના આશીર્વાદ તમને પ્રાપ્ત થાય છે અને ભગવાન શનિદેવની કૃપા દ્રષ્ટિ તમારા પર હંમેશા બની રહે છે અને તમે તમારા જીવનમાં પ્રગતિ હાંસલ કરો છો. સાથે જ તમારા જીવનમાં સુખ સમૃદ્ધિ અને ધન સંપત્તિનું આગમન થાય છે, જેના કારણે તમારી આર્થિક સ્થિતિ મજબૂત બને છે અને તમે તમારી દરેક મનોકામનાને પૂર્ણ કરી શકો છો. તો મિત્રો, આ હતી કેટલીક મહત્વપૂર્ણ જાણકારીઓ. મિત્રો, હવે જ્યારે પણ તમે સવારે નાહો તો નહાતી વખતે આ એક મંત્રનો જાપ અવશ્ય કરજો, જેનાથી તમારા જીવનમાં ચાલી રહેલી પૈસાની તંગી દૂર થાય અને જીવનમાં ધનનું નિરંતર આગમન થાય. તો મિત્રો, કમેન્ટ બોક્સમાં સાચા દિલથી હર હર મહાદેવ અને જય ભોલેનાથ અવશ્ય લખી દો, જેથી ભોલેનાથની કૃપાથી તમારા જીવનમાં ધનનું આગમન થાય અને તમે ધારેલા દરેક કાર્યોમાં તમને સફળતા મળે. મિત્રો, જો આ જાણકારી તમને પસંદ આવી હોય તો લાઈક કરો, શેર કરો અને જો તમે અમારી ચેનલ પર નવા છો તો ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ના ભૂલતા. ધન્યવાદ.